કૃષ્ણ ભક્તિમાં 300 ભાવિકોની અનોખી પહેલ. લોઢવાથી દ્વારકા સુધી 257 કિમીની પદયાત્રાનો પ્રારંભ 8 દિવસમાં પૂર્ણ થશે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી દ્વારકા સુધીની 257 કિમીની પદયાત્રાનો આજે વાતે ગાતે પ્રારંભ થયો છે. આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા જોડાયા હતા. લોઢવા ગામના નાતુભાઈ રામભાઈ ભોળાએ જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં માત્ર 5 થી 7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 300 ભાવિકો સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું હતું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે. યાત્રાળુઓને સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવાનું, રાશન તેમજ એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું હતું. યાત્રાળુઓ રોજના 30 થી 35 કિમીનું અંતર કાપશે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા આગળ વધશે. આ પદયાત્રામાં વડીલોમાંથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે. 8મા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચશે અને આ કૃષ્ણ ભક્તિની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય દ્વારકાધીશ. મારું નામ જયેશ વાળા. આપણે લોઢવા ગામથી દ્વારકા પગયાત્રા 18 વર્ષથી જાય છે. 300 થી વધારે સંખ્યા આવાર જોડાય છે. 10 વર્ષથી ચાલુ છે અને 8 દિવસની યાત્રા છે. આપણે ટ્રેક્ટર 10 રાખેલ છે જોડે, પાણીની રિક્ષા છે અને જમવાનું બપોરના સાંજના અને પાણીનો ટાંકો રાખેલ છે. મારું નામ નથુભાઈ રામભાઈ ભોળા, ગામ લોઢવા. અમે ભાઈ પેલા શરૂઆત કરીને ત્યારે અમે ખાલી 5 જણા હતા. બીજે વર્ષ 3 જણા હતા. અત્યારે દ્વારકાધીશની દયાથી આજુ વખતે કમસે કમ 300 માણસોનો સંઘ અમારી હારે છે અને ખાવું પીવું બધું અમારી હારે છે. 10 ટ્રેક્ટર છે, એક પાણીનો ટાંકો હારે છે. બરોબર. અને દ્વારકાધીશની દયાથી અમારે શેઠ સુધી એમ કે આ રીતના ધૂન બોલતા જાય અને મોજ કરતા જઈએ. લોઢવાથી માંડીને શેઠ દ્વારકા સુધી એમ. કેટલા દિવસની આ યાત્રા હોય? અમારે દર વખતે 7 દિવસ થતા. આજુ વખતે એક નાઈટ અમે લંબાવી દીધી છે, એટલે માનો કે આજુ વખતે 8 દિવસ થશે. આજ સોમવાર છે ને, એમ આવતા સોમવારે અમે દ્વારકા પહોંચશું. દ્વારકાધીશની આ અનોખી ભક્તિમાં અમે એમ કહેવા માંગીએ કે અમારે ઘરે છોકરાના લગ્ન હોય ને એથી વિશેષ આમાં અમને મોજ આવે છે.